અંબાજી ગ્રામ પંચાયતની સામાન્ય સભાની મળેલી પ્રથમ બેઠકમાં જ મોટા પાયે હોબાળો થયો હતો। સેક્રેટરી, સરપંચ અને 18 સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા। સામાન્ય સભામાં દબાણ મુદ્દે પણ ચર્ચા થઈ હતી અને અસરગ્રસ્તોને ઘર અને વળતરનો મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો। સામાન્ય સભામાં ભારે હોબાળા બાદ મહિલા સરપંચ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા। મહિલા સરપંચની તબિયત લથડી જતા તેમને 108ની મદદથી હોસ્પિટલ પહોંચાડવાની ફરજ પડી હતી। અમુક સભ્યોએ સરપંચ વાલાદવાલાની નીતિ અપનાવી રહ્યા હોવાના આક્ષેપ કરી રહ્યા હતા। તેઓ આક્ષેપ કરી રહ્યા હતા કે નંબર બોર્ડની સમસ્યાને મુદ્દે સભ્ય દ્વારા સરપંચ અને સેક્રેટરીને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ પગલાં નહોતા લેવાયા। આયોજન કરવામાં આવેલ તેમાં ટોટલ સામાન્ય સભાના એજન્ડા કુલ 12 એજન્ડા અને 13મો પ્રમુખ સ્થાનેથી જે રજૂઆત થાય તે બાબતની, જેમાં પ્રમુખ સ્થાનેથી જે રજૂઆત થયેલી એમાં ટોટલ 4 હતી અરજી, જેઓને તમામને વંચાણે લેવામાં આવી અને સર્વાનુમતે બહાલી આપવામાં આવી। ટોટલ 4 મુદ્દાની સર્વાનુમતે બહાલી આપવામાં આવી અને 4 મુદ્દાની બહુમતીથી બહાલી આપી સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી।